તમને તો વાત કરી ભાઈ. હા ઈ ભાઈ મદદ કરી હો મારી. ઈ 26,000 રૂપિયા. કેટલા દીધા? હે કેટલા આપ્યા? 26,000 છોકરીની ફી ભરી દીધી. 26,000 રૂપિયા આપ્યો? હા, મેં તમને કીધું હતું ને ફોનમાં. ક્યારે આપ્યા? આજે 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 આવ્યો આજે. કેટલા વાગે? ઈ ભાઈ લાઈનમાં જ છે હો. ભલે કઈ વાંધો નહીં. કેટલા વાગે? હે કેટલા વાગે આપ્યા હતા તમને પૈસા? મારી મેડમ ને ભરી, અમારી છોકરીને મેડમ છે ને હા એને ભરી દીધા પૈસા. એવું? રૂબરૂમાં. હા, રૂબરૂમાં. એવું છે. સારું 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 સારું. એનું બહુ ધન્યવાદ ભાઈ. હા બરોબર, એનો આભાર. હા. અને એવા ને એવા જ કામ કરતા રહે. અને બહુ સારું ભાઈ. બરાબર, બહુ સારું સારું. હા હરેશભાઈ, હા તમે કહેતા હતા ને મેં તમને અઠવાડિયાની મુદત આપી હતી, બરાબર? હા હા. તો હું અઠવાડિયામાં ભરતો, તમે મને એવું કીધું હતું કે અઠવાડિયે નહીં ભરાય તો શું થાય? નહીં, એમાં સાહેબ કેવું છે, તમને ખોટું લાગે તો ન લાગે, અત્યારે એવા ફોન હજારો મારે આવતા હોય, સમજ્યા તમે? હે એમાં મારે હજારો એવા ફોન આવતા હોય તો એવી રીતે મસ્તી કરતા ભાઈ ફોન કરી અને આવી રીતે વાત કરે ને, બરાબર, એ આપણને મેળ ના આવે. એટલે આપણે શું છે, કહી દઈએ ગમે ને ચોખ્ખું. અને ન્યા તમે મને ન્યા સુધી કીધું હતું કે ધ્યાન રાખજો આયરનું ઓલું ના થાય. એ નહીં થાય. તમે મજા કરો હરેશભાઈ. હા, એ તો બરોબર, કઈ વાંધો નહીં. આભાર છે તમારો. અને તમારું સમજી લો, આયર સમાજનું તમારું નાક છો, તમે સમજી લો તમે એટલું કામ કર્યું અને તમારા સમાજનું બહુ સારું કામ કહેવાય. બરોબર. રોટલો મોટો હોય હરેશભાઈ. હા, એ તો બરોબર છે. હા, એ કહેવત છે. હા, એ તો છે. જે દ્વારકાધીશ વધુ આપે તમને, એમ કોઈને દ્વારકાધીશ વધારે આપે અને તમારા કુળદેવી બધું સારું કામ કરે તમારા ભાઈ. અને હજી મારી વાત સાંભળો, હજી હું ત્યાં કદાચ હું ત્યાં સાંકળી જઈશ ને, હા હા, એટલે હું ઘરનું એનું કરિયાણું લેતો જઈશ. હા હા હા. 26,000 રૂપિયા ભર્યા, 30 એને કરિયાણાનું કરી દીધું. હું જોઈ ગયા, તમારે હાજરમાં છે, પૂછી ગયો ને. હા, એ તો હા હા, વાંધો નહીં, બહુ સારું કહેવાય ભાઈ. સંજયભાઈ, હા. કરો કરિયાણાની વાત કરો, કેટલું આપ્યું છે? હું છે આ કરિયાણું આપ્યું હરેશભાઈ, 5-5 કિલોના ઘઉંના રોટ, બરોબર. હા હા. શું કહેવાય આપણે, ખાંડ, ભૂકી, હા તેલ, હા. બહુ સારું, બાજરો. બહુ સારું, બહુ સારું ભાઈ, બહુ સારું. અને ભગવાન જાજુ આપે, એને મદદ કરતા રાખે એને, બરોબર. અને એવો નવો સપોર્ટ શું છે, બધાય આયર સમાજ બધાય કરતા ને બધોય 18 સમાજ આવી રીતનું કામ કરતો રહે ભાઈ. આપણી તો મહેરબાની એટલી છે અને આપણે એટલી દુઆ કરીએ. તમે મારી ઉપર કઈ મહેરબાની કરશો સાહેબ? હા સાહેબ, હા સાહેબ, બોલો. હે કેમ નહીં કરીએ સાહેબ, બોલો. શું કરવાની છે, બોલો. હજી હું થોડોક તકલીફમાં જ છું. શું તકલીફમાં છો હજી? મારે છે ને મકાનની લોન બોલે છે ને, હા હા, બરોબર, એટલે ઈ તકલીફમાં છું. કેટલી લોન લીધી તમે? મેં છે ને 4.5 લાખની લીધી હતી. 60 હપ્તા છે, 12,174. હા 13 હપ્તા ભરાણા. પરિસ્થિતિ એવી છે એટલે હવે કઈ થતું નથી. હા 3 નોટિસ આવી ગઈ છે, હા બરોબર. એટલે ભરાવાની ટેવ નથી મારી. હા માજી ઉપાધિ કર્યા રાખે. હા. ફાઇનાન્સ, એસઆરજી ફાઇનાન્સ હાઉસમાં. કેટલા હપ્તા કેટલા બાકી છે ટોટલ? 5 હપ્તા ચડી ગયા છે, 12,174 ના. હરેશભાઈ, હા 60,500. કેટલા? 60,500. 7,500. 60,500. 8,500. 7,500. સારું સારું, કઈ વાંધો નહીં. હું તમને મદદ કરીશ જરૂર, હો. ટેન્શન ના લ્યો, બરોબર. હું તમને કોલ કરું અને મદદ કરી અને હું વાત કરું. આમાં આપણે હરેશભાઈ આમાં મદદ કરી ને, બરાબર, હા. તો એને લોન વાળા હપ્તામાં મદદ કરી દઉં, એવું કોઈ નથી. નહીં સાહેબ, આપણે નાના માણસોને એને સમજી લો તો એટલું એને થોડુંક તમે એટલા પૈસા નાખ્યા તો એની દુઆ લાગશે સાહેબ તમને, બરોબર. તમને મેં એને કીધું, મેં શું કીધું ખબર? મેં કીધું ભાઈ તમે ઈ રહેવા દો, લોન વાળું છે ને હપ્તાનું તમે ઉપાધિ કરવામાં તમારું થઈ જશે, બરાબર છે? એ થઈ જશે. હું ના, ટેન્શન ના લ્યો. એ ભાઈને કહીએ બધું સારું થાય, બરોબર. અને જો તેથી દીકરી મને મેં ફોન કર્યો ને, તેથી દીકરી રોતી હતી મારા પાસે
મને કે બાપા મારે ફ્રી કે મારે કે મને કે ફ્રી ભરી નથી બરાબર. એટલે એને મને કે રિસિપ્ટ નહીં આપે એમ. રેસીપી નહીં આપે એ કે. મેં કીધું દીકરી કાંઈ ચિંતા કરમાં રેસીપી તારી આવી જાહે. અને રૂબરૂ મારે વાત થઈ ગઈ હતી સમજ્યા મેડમ મારે તે તેને ખાતામાં નાખી દીધા લ્યો ને સમજી ગયા. એટલે રેસીપી મળી જાય. હવે છોકરીની ચિંતા હોય કે ટેન્શન વહી ગયું છોકરી રાજી થાય 8 મિનિટ કાઢવા. કઈ વાંધો નહીં, ટેન્શન એને ભાઈને કઈ લેતા નહીં. આપણે તમારી બેંકની લોન છે એ અમે પુરવાર પાડી દેશું બરોબર. હા હો ટેન્શન ના લેતા એનું કઈ. આપણે થોડોક ટાઈમ છે 3 નોટિસ આવી ગઈ હરેશભાઈ. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભલે આવી છે 3 નોટિસ તમે ચિંતા કરો માં. ટેન્શન ના લે, બધું સારું થઈ જશે બરોબર. બધું સારું થઈ જાય. અને મને ફોન કરજો 2 દિવસમાં, નકર હું તમને ફોન સામેથી કરું છું. હો હા હો બધું સારું થઈ જાય. અને તમે છે ને ગમે એ મદદ જરૂરી હોય એને કોલ કરાવજો તમે ત્યારે. હો ટેન્શન ના લે. હો તો કોઈ નબળા માણસો હોય, ગરીબ માણસો હોય, કોઈ ફસાયા હોય, કોઈ બહુ હેરાન થતા હોય તો કોલ કરાવવાનો. હવે હરેશભાઈ મને એક ભુજથી ફોન આવ્યો હતો. એ ભાઈ હતા. એટલે મને કે ભાઈ તમે કે મદદ કરો છો. મદદ કરું છું વાત સાચી, પણ તમારે શું મદદ જોઈએ છે? બરોબર. તો મને કે મારે હોટલ છે ને 4 લાખની રિક્ષા છે. હું કતો ના મળે કાંઈ એવું. પછી એમાં તો શું છે સાહેબ, અત્યારે તો એવા લફંબા બુથંબા તો ફોન કર્યા જ કરશે. એવી રીતે મદદ કરાવવા કરશો તો એ ખોટી વાત. હું તમને શું કીધું ભાઈ, આગળ પાછળ કે કોઈ છે ને ના હોય તો બરાબર, પણ એમાં હેલ્પ ના કરી શકીએ. જયેશભાઈ હા એવું છે, ગમે એ માણસ ખોટું બોલતો સાચું બધો દવાખાનાનો હોય તો એને કઈ વિડીયો કોલ કર અને મને બતાવ. અને સિસ્ટર હોય હા પાડે તો પૈસા નાખો. હા એ તો આપણે ઓડિયો મૂક્યો તે જ વાત થઈ ને ભાઈ. હા કેમ આપણાને જાણકારી તો મળવી જોઈએ ને સામે. મને પ્રૂફ આપણાને મળવું જોઈએ આ બરોબર છે તો જ નાખવાના, નકર પૈસા નહીં નાખવાના. આમાં તો હરેશભાઈ એવું હોય કે અમુક માણસો તમે મારું સારું કરતા ને તો બીજા જોઈ ન આપે ને તો ઈ પાણા મારે. હા હું એટલા માટે જ કહું છું. ભજો જયેશભાઈ એટલી મદદ કરી છે તો આપણે આ ઓડિયો આપણે 3 જણાનું મૂકશું તો શું થશે, 5 જણા બીજા કોલ કરશે બરોબર. કોલ કરશે એટલે આપણે પ્રૂફ માંગો સામે. માજી હું કે અમે જિંદગીભર ગુણ નહીં ભૂલી એમ. હા બરોબર છે બરોબર છે. અને હરેશભાઈ ચાલુ રાખજો, ડોહીમાં વાત કરે. હાલો 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 ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માજી બોલો, કેમ છો? મજામાં? મજામાં સહી, પણ મજા તો હોરવી નીકળી મારો દીકરા. કઈ વાંધો નહીં માજી, ચિંતા ના કરો, બધું સારું થશે. હો ટેન્શન ના લો. મહિનો એક જ આડો છે ને એ ઉપાધિ છે. અરે બધું સારું થઈ જાય, ચિંતા ના કરો બરોબર. કાંઈ ટેન્શન લ્યો તો તમારે બધું સારું થઈ જાય. ટેન્શન કરો લ્યો છો કોઈ વાત દીકરા છો માની લો. હું તમારું ભગવાન બરોબર સારું કરે ભાઈ. હાલો 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 સંજયભાઈ ને કીધો છે તમે ઉપાધિ ના કરો, બધું થઈ જાય. હપ્તા વાળું તમારું લોન વાળું બીજું શું છે. હા એટલા માટે કોઈ ચિંતા ના કરો. દીકરે તો તમારું ભગવાન અઘરે ભરાય તમારું ના થાવું. કઈ ચિંતા કરો ના માજી. માજી હા અમે સમજી લો કે જો અમે 26,000 ની મદદ કરી તો 30,000 ની મદદ હું કરીશ તો સમજી ગયા તમે. ઈશ્વર તમને ઘણું દે મારા દીકરે, ઘણું દે. અમારી આવી પડશે ને અમારા આશીર્વાદ તમને દે ભાઈ. હમણાં બેકરીમાં ત્યાં હું આવીશ. આવજો બધા બાપા. બેકરીમાં આવીશ હમણાં. આ તો મકાન તો બીજું કાંઈ ઘટતું હોય છે તો હું લેતો આવીશ. મજા કરો હજી એ. હા કેને પાય તો હાવ અમે પાયમાં આવી ગયા છે કાંઠે. ના કાંઈ કાંઠે નથી બાપા. બધું ભગવાન બધાનું સારું કરી દે, કઈ વાંધો નથી. આ લોન નું કઈક થઈ જાય ને તો મારી ચિંતા મૂકી દે, થઈ જશે લોન નું. તમે પાસે શું છે ઉપાધિ શું કરો છો તમે? ચિંતા કરો માં. હાલો ઉપાધિ તો થાય ને દીકરા માં એટલે શું કરું? હરેશભાઈ હા માજી ને સમજાવો જરા, વાત કરો. હવે માજી કઈ ચિંતા ના કરો, જમી લો શાંતિથી બરોબર. અને બધું સારું થઈ જશે બરોબર. ટેન્શન ના લો, બધું સારું થઈ જશે.
સારું મારા દીકરીઓ તમારા દીકરાઓ તમને ભગવાન જાજુ દે હો વરે ના થાવ તમારા અભિરે ભરાય. અરે કઈ ટેન્શન લ્યો માં, અમે બેઠા છીએ સમાજ સેવા કરવા માટે બેઠા છીએ, બધેનું સારું કરીએ છીએ, તો તમારું સારું નહીં કરીએ બેન માજી? હા માજી ના બાપા હારું તમારું ભગવાન હારું કરે મારા દીકરા અમે આશીર્વાદ દઈએ છીએ તમને કે તમારું અભિરે ભરાય તમે હો વરે ના થાવ મારા દીકરીઓ. અને હાલો ભાઈને આપો, ઓલા ભાઈને આપો. હા દઉં હો. હા કેટલી નોટિસ આવી છે? 3 આવી. 3 આવી. તમારી પાસે નંબર છે આપણે મેડમ નો ક્યાંનો? કઈ SRG ફાઇનાન્સ કંપની રાજસ્થાનની કંપની છે. અરે ક્યાંયની કંપની હોય, તમે ખાલી મને એનો નંબર નાખી દેજો મેડમ નો, ગમે એનો હોય. બરોબર સાહેબ? એમાં કોલ આવે જાતો નથી. જાતો નથી? હા એવું ના હોય સાહેબ. હા છે ને. પ્રાઇવેટ નંબર મારું કહેવાનું એવું છે. એના ઓલા રિકવરી એજન્ટ હોય ઈ તમારી એને વાત કરાવશે, અહીંયા ઉપર વાત કરાવશે. હા તો કઈ વાંધો નહીં. હરેશભાઈ હા હા એ કે કોલ ન જતો વાત સાચી છે. આઈએસટી બેલેન્સ ના હોય ને એમ નહીં સાહેબ, જો કહેવાનું એવું છે અમારે લોન ચાલતી હોય ને, બરાબર, અમારે લોન ચાલતી હોય ને એટલે હપ્તો 1 મહિનાનો ના ભરીએ ને એટલે પ્રાઇવેટ આપણે પ્રાઇવેટ છે ને પ્રાઇવેટ કોલ આવતો હોય આપણે. આપણે હામો કરીએ ને હરેશભાઈ હા એટલે લાગે નહીં. લાગે નહીં, પણ એના પ્રાઇવેટ બીજો ફોન હોય એમાંથી આપણને કોલ કરે છે સાહેબ. બરાબર? હવે એમાં એવું છે, જુનાગઢના રિકવરી એજન્ટ છે ને હા હા એની હારે તમને વાત કરાવી, ત્યાં તમે ઉપર વાત કરજો. હા તે લોન નંબર ને બધું આપીશ. હા તે કઈ વાંધો નહીં, તમે વોટ્સઅપમાં નંબર નાખી દેજો સાહેબનો. બરાબર, તમારું નામ શું છે? સંજયભાઈ. સંજયભાઈ? તમને લખીને જ મોકલીશ બધી. સંજયભાઈ? સંજયભાઈ નંદભાઈ મુછડિયા. ઓકે સારું, હાલો કઈ વાંધો નહીં, તમે ખાલી સાહેબનો નંબર નાખી દો, થોડીક સારવાર થાય એવું કરાવી દઉં અને થોડાક પૈસા ભરી દેશું એટલે તમારું કમ્પ્લીટ થઈ જશે. હરેશભાઈ હા હરેશભાઈ હા આ ઓડિયો મૂકજો એટલે થોડાક લોકોને જાણવા મળે તો આની હેલ્પ થાય. હા તે કઈ વાંધો ભાઈ, તમારો ફોટો મોકલજો. સંજયભાઈ નો? હા ભાઈ સંજયભાઈ નો. હા સંજયભાઈ ફોટો મોકલી દેજો તમારો. બેબી નો મોકલી, બેબી નો મોકલી કે હાલે? ના હાલે? હા હાલે હાલે, બેબી નો ફોટો મોકલી દો. હા હા ભાઈ નો મોકલી દો. બાપ દીકરીનો ફોટો મોકલી દેજો. હા 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 હો એટલે શું સમાજ સેવા આપણે ગુજરાત બધું સાંભળે તો એને જાણવા મળે. બરાબર? જાણવા મળે. હો હા સારું, હાલો હું જમવા બેઠો છું. જય માતાજી. જય માતાજી.